દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ શાંતિ સમિતિની મીટિંગ મળી હતી, જેમાં આગામી 16મીએ ઈદે મિલાદનું જુલુસ મુખ્ય માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો અને માત્ર ગલી મોહલ્લાઓમાં જ જુલુસ નીકળશે। સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। આગામી 16મી તારીખે ઈદે મિલાદનું મુખ્ય જુલુસ આ વખતે રાજમાર્ગ પર નહીં નીકળશે અને માત્ર ગલી મહોલ્લે જુલુસ પડશે, જે અંગે શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો હતો। બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજવા બેઠક કરાઈ હતી। આજે કમિશનર સાહેબે જે માહિતી આપી અને મહારાજ સાહેબે જે માહિતી આપી તેમાં વધારાની માહિતી એ છે કે આજે શાંતિ સમિતિમાં ખૂબ સદભાવપૂર્ણ શાંતિથી પ્રેમથી ચર્ચાઓ થઈ અને એમાં ઈદે મિલાદુન નબીના જુલુસ અને બીજે દિવસે ગણપતિ વિસર્જન એ બાબતમાં જે ચર્ચા થઈ તેમાં ઈદે મિલાદુન નબી કમિટીના અને સિરતુન નબી કમિટીના પ્રમુખ હોદ્દેદારો અહીંયા આવ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી કે જે જુલુસ બળેકા ચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે, એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોહલ્લે મોહલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે, પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે, લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદીને એ લોકોએ એમ કહ્યું છે કે અમે આ જુલુસ અમારા મોહલ્લામાં અને વિસ્તારમાં જ કરવાના છે, જેથી કરીને જે ગણેશ વિસર્જન થવાનું છે તેની આરતી થાય આગલે દિવસે આખરી આરતી, તેમાં કોઈ તકલીફ નહીં થાય, વહેલું પરવારી જાય અને ગણેશ વિસર્જન સારી રીતે થઈ શકે। એટલે હું ઈદે મિલાદુન નબી કમિટીને સમાજને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે આ જે જુલુસ નીકળે છે તે શાંતિ એકતાથી ભાઈચારાથી નીકળે અને ગણેશ વિસર્જન જે 82,000થી વધારે શ્રીજીની મૂર્તિઓ છે એ સારી રીતે નીકળે અને એમાં પણ એકબીજાને બધા સાથ સહકાર સાથે નીકળે। કાયદો વ્યવસ્થા જાળવવા માટેના તમામ પ્રયત્નો થઈ ગયા છે અને જે પ્રથા છે તે મુજબ અમૃતસરના મહારાજ જે હિન્દુ મિલન મંદિરના ગણપતિ લઈને આવે છે એ ગણપતિનું સવારે 11:15 વાગે ચોક બજાર ચા હસ્તે મુસ્લિમ સમાજ તરફથી સ્વાગત કરવામાં આવે છે, ખાસ કરીને અમૃતસરના મહારાજનું। 17 તારીખના રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે, અલગ અલગ વિસ્તાર से નીકળી કુલ શહેરમાં 21 જેટલા કૃત્રિમ તલાવ SMC તરફ से जो બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો 5 ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં, મગદલ્લામાં અને ડુમ્મસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોઈએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે। આ રૂટોનો જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકि સુરત આપણા ફ્લાયઓવરનો શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે से મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ जो ફ્લાયઓવરના ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો જેટકોનો વાયરો છે અને DGVCLના જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરંટ વગેરે ન લાગે જોઈએ। સાથોસાથ જો મેટ્રોના કામ ચાલુ છે એના બી જોઈને આ પ્રકારના જો સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આજ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મીટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણીઓ અમૃતાનંદજી મહારાજજી અને નાખી પૂરી ટીમ અનિલભાઈ જો પ્રમુખ જો है અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરમાં કદીરભાઈ પીરજાદા, ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે, તમામ અમારા અધિકારી મિત્રો, આ બધા લોકો જ્યારે આ મીટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને તહેવારો ઉજવાય એના માટે જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમાં જો જરૂરી પગલાઓ લેવાના છે જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ, જેમાં સરકારશ્રીને બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ બધા લોકો બી હાજર હતા। ત્યારે
ईद कमेटी तरफ से अलग अलग પ્રકારના આયોજન કરવામાં આવેલા છે, જો આ લોકો ટૂંક સમયમાં આપ બધાને બી જણાવશે જોઈએ. અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે, જેથી ઈદનો તહેવાર 16 તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે. આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર 1-2 દિવસમાં જો બી ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જો તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે. 17 તારીખના રોજ એટલે કે બીજા દિવસે જો ભગવાનના લગભગ જો 80,000 જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે. અત્યાર સુધી જો ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ 12 જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરીબ 6,500 થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને 80,000 થી વધુ મૂર્તિઓ છે જો આપણા 17 તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે. તો એના જે રસ્તા से પસાર થશે, રાજમાર્ગમાં ઉપર से નીકળશે, અલગ અલગ રસ્તાઓ નીકળશે, ત્યાં મંડળના જો આયોજકો છે અથવા ગણેશ ઉત્સવ કમિટીના જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે हम टूंक में शेयर करवा मांगिए છીએ. टोटल हमारा जो जेसीपी से लेकर सीपी तक हमारा कुल 5 જેટલા અધિકારીઓ છે, 16 જેટલા ડીસીપી છે, 34 જેટલા हमारा असिस्टेंट कमिश्नर ऑफ पुलिस રહેશે અને 130 પીઆઈ, 320 પીએસઆઈ और पुलिस होमगार्ड અને ટીઆરબી બધા મળાઈને करीब 15,000 થી વધુ हमारा जवानों, पुलिस जवानों અને हमारा जो सहभागी होमगार्ड અને जो ટીઆરબી હોય છે આ 15,000 થી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે આ પૂરે બંદોબસ્તમાં અલગ અલગ જગ્યાઓ. આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસના 11 કંપની એસઆરપી ના ડિપ્લોયમેન્ટ રહેશે અને અમે લોકો પૂરા વિસ્તારમાં ડી પોઈન્ટ હોય, ધાબા પોઈન્ટ હોય, ધાબાઓની બહુ જરૂરત છે જ્યારે પસાર થતા હોય તો તમામ ધાબા કવર થાય એના માટે જો કુલ ધાબા પોઈન્ટ 320 જેટલા ધાબા પોઈન્ટ રૂટ ઉપર રહેશે જેથી કે ઉપર से निगरानी અમે લોકો રાખી શકીએ. स्पेशल हमारा चैनल जो वॉकी टॉकी ना चैनल रहશે जो फकत ધાબા પોઈન્ટ ઉપર से पूरा वॉच રાખશે. रूट ઉપર આવતા ધાબા અને रूट ને 100 મીટર અંદરના બી ધાબા ઉપર અમે ગણેશાય નમઃ. સુરત શહેરના તમામ ગણેશ આયોજક મિત્રોને અને ભાવિક ભક્તજનોને મારી હાર્દિક શુભકામના છે. લગભગ 1 અઠવાડિયાથી આપણે સૌ ગણેશજીના ઉપાસના કરી, પૂજા કરી, આરતી કરી, થાળ ધરાવ્યા. હવે 17 તારીખે જ્યારે વિસર્જનના દિવસ નજદીક આવે છે તે દિવસે પણ આપણા ઈષ્ટદેવની સારી રીતે બાજતે ગાજતે સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન થાય એને માટે આપણે સૌએ સહકાર આપવાની જરૂર છે. પોલીસ તંત્ર અને જે અન્ય સરકારી તંત્રો છે એને તો બધી વ્યવસ્થા ગોઠવ્યું છે, પરંતુ એને માટે આપણે સવારે જલ્દી નીકળવાની જરૂર છે. હિન્દુ મિલન મંદિર વર્ષોની પરંપરા હતું કે અમે સૌથી છેલ્લે અમે વિસર્જનમાં જતા હતા, પરંતુ છેલ્લા લગભગ 15 વર્ષથી મેં એ જે પરંપરા છે એ તોડીને અમે હવે 9 વાગે હિન્દુ મિલન મંદિરમાંથી નીકળીએ છીએ અને 10:30 વાગ્યાની આસપાસ ભાગલપુર પહોંચીએ છીએ અને 11:15 થી 11:30 સુધીમાં અમે ચોક બજાર પહોંચી જઈએ છીએ. મિત્રો, તો એને માટે છે કે આ વિસર્જન વ્યવસ્થા જલ્દી પતે, જલ્દી શાંતિપૂર્ણ રીતે બધા ઘરે પહોંચે, અમારા જે ભાઈઓ અને બંધુઓ છે એ જલ્દી નીકળે. અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા સરઘસની અંદર કોઈ દારૂ પીને અથવા કોઈ માદક દ્રવ્ય પીને તમારા સરઘસમાં ના જોડાય, તમારી સાથે ના હોય, જેથી રાસ્તામાં કોઈ બવાલ કરે અથવા તો રાસ્તામાં કોઈ આવી તોફાન ઊભું કરે, એ ખાસ ધ્યાન રાખવાની છે. અને જેને જે કોઈ રૂટ આપવાની છે એ રૂટ પર આપણે જવાનું છે. વિશેષ કરીને પ્રોબ્લેમ છે જે મોટી મૂર્તિઓ છે. મિત્રો, અમે બાર આપણે અપીલ કરીએ છીએ કે શ્રીજીના મૂર્તિ જે છે એને બહુ મોટી મૂર્તિ ના બનાવશો. એનું કારણ એ છે કે વિસર્જનમાં એ બહુ તકલીફ ઊભી કરે છે. છતાં પણ જે લોકોએ બેસાડ્યા છે એને મારી નમ્ર નિવેદન છે કે આપ જ્યારે ગણપતિના વિસર્જન માટે એને લઈ જાઓ છો ત્યારે જે છે ત્યારે એની જે કોઈ આસન છે અથવા બીજી કોઈ ડેકોરેશન છે એ ડેકોરેશનને તમે દૂર કરી દો અને ફક્ત ગણેશજીના જે મૂર્તિ છે એ ગણેશજીની મૂર્તિને આપ વિસર્જનમાં લઈ જાઓ, જેથી રાસ્તામાં જે ઇલેક્ટ્રિકનું વાયર છે એ નડે નહીં. બીજી કોઈ જ્યાં
પુલ નીચેથી જવાનું હોય છે એ ત્યાં પછી ગણપતિનું મૂર્તિ ખંડિત નહીં થઈ જાય એને અમે તમારા ભલાઈ માટે એ કહીએ છીએ. તો આ બધી વિષયોનું ધ્યાન રાખશો અને આ બધા વિષયોનું ધ્યાન રાખીને ગણપતિ વ્યવસ્થા વિસર્જનની વ્યવસ્થા ખૂબ સારી રીતે સંપન્ન થાય એને માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ